હેન્ડ રેસ 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર પ્રવેશ કરીએ છીએ. 84 વૈષ્ણવના વાર્તાજીમાં વાર્તાજી છઠ્ઠા શેઠ પુરુષોત્તમ દાસજી કાશીવાળા. એમના પેલું મેં પ્રશ્ન પૂછ્યા હતા બે, બધાએ સાચો જવાબ બધાએ આપ્યો છે. મદન મોહનજી સ્વરૂપ જેમના માથે બિરાજે છે ને કાશીમાં બિરાજે છે. તો એમના વાર્તાજી જે છે વાર્તા પ્રસંગ 4. और शेठ पुरुषोत्तम दास एक दिन मंदिर में बैठे हैं, મંદિર વસ્ત્ર કરત હતે. આપણે 3 વાર્તા પ્રસંગ થઈ ચૂક્યા છે. ચોથા વાર્તા પ્રસંગમાં પ્રવેશ કરીએ છીએ. ભાઈ આ મધુબેન કોણ છે? મધુબેન સાવલિયા. આ ચોથી વખત એમને આજે માઇક અનમ્યુટ કર્યું છે. કોઈ ઓળખે છે એમને? તો સમજાવજો. ડેમો જ કરવા પડશે. वार्ता प्रसंग 4. और सेठ पुरुषोत्तम दास एक दिन मंदिर में बैठे हैं, मंदिर वस्त्र करत हते. एक दिवस શેઠ પુરુષોત્તમ દાસજી મંદિરમાં બેઠા હતા, મંદિર વસ્ત્ર કરી રહ્યા હતા. મંદિર વસ્ત્ર એટલે શું, કોને ખબર છે? હેન્ડ રેઝ કરો. ક્યારે ક્યારે થાય મંદિર વસ્ત્ર કોને કહેવાય? બહુ સમય નહીં લઈએ, એક બે પૂછી લઈએ. દીપકભાઈ, દીપાલીબેનને તો ખબર જ હશે. જેમનું રંજનાબેન. રંજનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા, જય શ્રી કૃષ્ણ. બોલો, અવાજ આવી રહ્યો છે. મનીષાબેન. જય શ્રી કૃષ્ણ. સવારે આપણે પ્રભુ જગાવતા પહેલા જ્યારે સિંહાસન સાફ સફાઈ કરીએ ત્યારે બુહારી અને મંદિર વસ્ત્ર, પછી મંગળાના ભોગ સરાવ્યા પછી રાજભોગનો ભોગ સરાવ્યા પછી ઉત્થાપન ભોગ સરાવ્યા પછી અને પ્યારું ભોગ સરાવ્યા. અચ્છા, એટલે તમે પેલું પોતનું. હા, સુંદર સુંદર. એટલે એમને સુંદર રીતે કીધું. મતલબ જ્યારે પણ આપણે પોતનું કરીએ, આમ તો મંદિર વસ્ત્ર એટલે આપણી ભાષામાં જે આખા મંદિરમાં પોતું કરીએ એને મંદિર વસ્ત્ર કહેવાય. પેલું તો ચોકી ધોવી એવું જ કહેવામાં આવે છે. એને મંદિર વસ્ત્ર આમ તો કહેવાતું નથી. મંદિર વસ્ત્ર એટલે જ્યારે આપણે નિત્ય જેમ આપણા ઘરમાં જેમ કહીએ ને કે કચરા પોતું કરવું, પણ આપણે ઠાકોરજીની ભાષામાં એને કચરા પોતું ના કહેવાય. ઠાકોરજીની ભાષામાં શું કહેવાય કે બુહારી કરવી અને મંદિર વસ્ત્ર કરવું. બુહારી એટલે આપણી ભાષામાં કચરો વાળવો, બરાબર ને? આપણી ભાષામાં કચરો વાળવો. અને જે કહેવાય કે મંદિર વસ્ત્ર એટલે પોતું કરવું, બરાબર? સિમ્પલ ભાષામાં. એટલે મંદિર વસ્ત્ર એટલે પોતું. એટલે આપણે પણ જે છે મંદિર વસ્ત્ર જે છે, મંદિરને આપણે જે જલ વગેરે છાંટીને પ્રોક્ષણ કરીને જે સફાઈ કરીએ એને મંદિર વસ્ત્ર કહેવાય. અને જ્યારે જ્યારે આપણે ભોગ સરાઈએ, મંગલ ભોગ સરાઈએ, જો આ એમને બહુ સુંદર એક વસ્તુ કીધું જે બધાને ખબર હોવી જોઈએ. જ્યારે જ્યારે આપણે ભોગ સરાઈએ, મંગલ ભોગ સરાઈએ, રાજભોગ સરાઈએ, ઉત્થાપન ભોગ, શયન ભોગ, જે પણ, તો એ સમય પછી જેને ખબર હોય સારી વસ્તુ છે, ન ખબર હોય તો હંમેશા બધો ભોગ સરી જાય ને પછી પ્રભુને જ્યાં ભોગ ધર્યો હોય, જે ચોકી ઉપર અથવા તો જે જગ્યાએ, ત્યાં પણ પોતનું થાય. આ ધ્યાન રાખજો, જે બધા નથી કરતા હોતા. જ્યારે પણ પ્રભુનો ભોગ સરે, બરાબર, એ જે ભોગ જે જગ્યાએ ધર્યો હોય ત્યાં ભીના વસ્ત્રથી ત્યાં પોતનું થાય. સમજ પડી ને? જો ન કરતા હો તો કરજો. ભલે તમે ધારો કે એક પડઘા ઉપર મિશ્રીની કટોરી ધરી હોય અને મિશ્રીની કટોરી તમે સરાઈ લીધી, તો એ પડઘા ઉપર પણ જે છે ભીનું વસ્ત્ર ફેરવવામાં આવે. આ નિયમ છે, આપણા ત્યાંનો આ ક્રમ છે. સમજ પડી? તો આ રીતે જે છે એ મંદિર વસ્ત્ર થાય. सो दूरी ते गोपालदास देखी के मन में विचार कियो
કે અબ તો શેઠજી વૃદ્ધ ભય, એટલે ગોપાલદાસજી એમના પુત્ર ગોપાલદાસજીએ વિચાર્યું કે હવે તો પિતાજી જે છે વૃદ્ધ થયા છે, તાતે અબ મેં સેવા મેં તત્પર હોઉં, એટલે હવે હું સેવા કરું, ક્યાં સુધી એ કરશે, હવે તે વૃદ્ધ થયા છે. તબ ગોપાલદાસ નહાયા, ત્યારે ગોપાલદાસ સેવામાં અપરસ કરીને આવ્યા. તબ ગોપાલદાસ કે મન કી જાની કે બોલાય, એટલે ગોપાલદાસના મનની જે છે એ આ જાણી લીધું, પુરુષોત્તમ દાસજીએ શેઠજીએ જાણી લીધું અને બોલાયો કે બેટા આગે આવો, અહીંયા આવો. तब गोपालदास के निकट आई के देखे तो 20-25 बरस के सेठ है, એટલે 20-25 વર્ષના, આમ 65 વર્ષની ઉંમર હતી, પણ અહીંયા તો હવે 20-25 વર્ષ જે છે જાણે એવું નવીન દેહ, પોતાનાથી પણ યુવાન હોય એવા આ શેઠજી દેખાયા. આનો પ્રગટ પ્રમાણ જોવું હોય, ક્યાંક વ્રજમાં ગયા હોઈએ, ઘરમાં તો ઘૂંટણના દુખાવા હોય, ચાલી ન શકાતું હોય અને કશું કામ ન થતું હોય, અને જેવા વ્રજમાં જઈએ અચાનક ક્યાંથી જોશ આવે કે ગિરિરાજની પરિક્રમા 7 કોસી આખી ચાલીને થઈ જાય, બરાબર, ક્યાંય ખબર ન પડે. આમ કે ઘરમાં પણ શ્વાસ લેવાની તકલીફ પડતી હોય, શ્રીનાથજી જઈએ, આટલી ભીડમાં ધક્કા મુક્કી માય ક્યાંય દર્શન કરીને આવી જઈએ, ખબર ન પડે. કેમ? કારણ કે શું, એનું કારણ શું છે? યમુનાજીના 41 પદમાં આવે છે, દેત અદ્ભુત રૂપ આપ જેસી, પોતાના જેવું જ અદ્ભુત રૂપ પોતાના ભક્તોને શ્રી યમુનાજી આપે છે. તો જે કહેવાય કે અહીંયા પણ જે છે તનુ નવત્વ મેં તાવતા, નવીન તનુ જે છે કે 20-25 વર્ષ કે શેઠ હે, એવા દર્શન ગોપાલદાસજીને થયા. તબ શેઠ પુરુષોત્તમ દાસ ને ગોપાલદાસ સો કહી, જો ભગવદીય સદા તરુણ હે, પરંતુ જો અવસ્થા હોય તાકો માન દિયો चाहिए. ભગવદીયન જો જે બધા પણ ભગવદીયો છે એ સદા એને યુવાન જ માનવા, પણ જે અવસ્થા હોય એનું માન આપવું જોઈએ. તાતે આજ પાછું એસી મન મેં મત લાવ્યો, એટલે એવું મનમાં ના લાવશો કે હવે શેઠજી વૃદ્ધ થયા છે એટલે હું સેવા કરું. સેવા તો એમને એમ જ કરવી જોઈએ. કોઈ વૃદ્ધ થયું છે એટલે સેવા કરવાનું નથી કે હવે અમારા ઘરના માતા પિતા કે વડીલો વૃદ્ધ થયા છે એટલે અમે સેવા કરીએ, એવું નથી. આપણું કર્તવ્ય છે સેવા કરવી, એટલે સેવા કરવાની છે. બાકી જે છે કે એવું મનમાં ના લઈશ કે હવે શેઠજી વૃદ્ધ થયા છે તો અમે સેવા કરીએ. भाव प्रकाश याको अर्थ यह, जो गोपालदास के मन में यह आई, जो मैं तरुण हो, सेठ जी तो वृद्ध है, अब मैं सेवा में तत्पर हो, या बात में गोपालदास को बिगाड़ जानियो. जो तू हम कहाँ सेवा करेंगे, श्री आचार्य जी जासो कृपा करेंगे, वासो वासो ही ठाकुर जी सेवा करावेंगे. પ્રભુની ઈચ્છા હોય તે જ સેવા કરી શકે. બાકી આપણે બહુ સરસ અપરસમાં સ્નાન કર્યું હોય, આમ એકદમ ટીપ ટોપ તૈયાર થયા હોઈએ, 16 શણગાર ધર્યા હોય, અને સેવામાં જઈએ ત્યાં જ કંઈક ફોન આવે કે કામ આવ્યું છે અને દોડીને પછી બહાર જવું પડે કે ચલો આજે નહીં પછી ક્યારેક કરીશું સેવા. કારણ કે ભગવાનની ઈચ્છા નથી, મહાપ્રભુજીની કૃપા નથી કે આપ સેવા કરો. ઘણા એવું કે અમારે તો બહુ મનમાં ઈચ્છા છે સેવા પધરાઈએ, થોડી અનુકૂળતા થઈ જાય એટલે કરીએ, થોડું કામ ઘરના બધા કરવા માંડે એટલે ઠાકોરજી પધરાઈએ, થોડું કામના ઘરમાં બધા આ વસ્તુ થઈ જાય, છોકરાના મેરેજ થઈ જાય અથવા તો આમ થઈ જાય, આમ સારી નોકરી લાગી જાય પછી કરી, એમ કરતા 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 દિવસો નીકળી જાય અને જે છે કે પછી ક્યારે પણ એ સમય આવે નહીં. એટલે ભગવાનની જે સેવા છે, ઠાકોરજીની સેવા છે, અત્યારે તો કે ઘર નાનું છે, આમ છે તેમ છે, પ્રભુ તો ગોખલામાં બિરાજવા તૈયાર છે, પણ આપણું જ મન એટલે પાછું પડે છે કારણ કે પ્રભુ જ આપણી સેવા લેવા ઈચ્છતા નથી, બરાબર. બાકી ભગવાનની ઈચ્છા હોય તો કેવા કેવા કાબુલ જેવા મલેચ્છ દેશમાં પણ ભગવાન જે છે ત્યાં ઠાકોરજી દર્શન આપે જ છે. એટલે ત્યાં કોઈ પણ પ્રકારની દેશ કાલની કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા કોઈને નડી શકતી નથી. જો ખરેખર સેવા કરવાની મનમાં ઈચ્છા હોય અને ખરેખર ભગવાન સેવા કરાવવા ઈચ્છતા હોય, ખરેખર મહાપ્રભુજીની કૃપા હોય, તો કોઈ પણ પ્રકારે કોઈ વસ્તુ આપણા પુષ્ટિ માર્ગમાં બાધક રૂપ થતી નથી.
આ આપણા માર્ગનો મૂળ સિદ્ધાંત છે. પરંતુ જો પ્રભુની જ ઈચ્છા ન હોય તો બધી જ અનુકૂળતા હોય, આખા ઘરમાં એકલા હોઈએ, બધું જ અનુકૂળતા હોય, છતાં પણ આપણું મન પાછું પડે તો સમજવું કે પ્રભુ જ આપણને પૂર્ણ દાન કરવા ઈચ્છતા નથી. બરાબર, એટલે ત્યાં આપણામાં જ કચાશ ને, ભગવાનની જેવી ઈચ્છા નથી કે આપણે એ કરીએ. એટલા માટે તો અહીંયા પણ કહે છે કે તુમ હમ કહા સેવા કરેંગે, મહાપ્રભુજી જાસો કૃપા કરેંગે, વાસો હી ઠાકોરજી સેવા કરાવે. એટલે પ્રભુ જેની જોડે સેવા કરાવવા ઈચ્છે છે એની જોડે જ કરાવે. સો તરુણ કહા વૃદ્ધ કહા, એટલે મોટા મોટા તરુણ એટલે યુવાનો હોય કે બહુ બલવાન હોય એ પણ સેવા ન કરી શકે, અને જે વૃદ્ધ આદિ હોય એ મોટી મોટી સેવા કરી શકે. આજુ પાછે એસી મન મેં કબહુ મત લાઈયો, સો યા પ્રકાર માન મર્દન કરી બેગ હી સમજાય. એટલે આ રીતે જે છે માન મર્દન કર્યું અને સમજાયા. કાહે તે ગોપાલદાસ લીલા મેં શેઠ કી સખી હે, તાતે એ ન સમજાવે તો ઓર કોણ સમજાવે. જે જેની સખી હોય એને એ સમજાવી શકે ને એની જ વાત આપણા મનમાં ઉતરે. આપણે જેની જોડે લીલામાં સંબંધ હોય આપણને એની જ વાત જે છે, કારણ કે એનો ભાવ મળતો આવે એટલે એની જ વાત જે છે એ હૃદયમાં ઉતરે, બધાની ન ઉતરે, કારણ કે લીલાનો સંબંધ દ્રઢ છે. તો કહી રહ્યા છે કે ગોપાલદાસ લીલા મેં શેઠ કી સખી હે, તો એ ન સમજાવે તો ઓર કોણ સમજાવે. એ નહીં સમજાવે તો બીજું કોણ સમજાવે. તો આ રીતે શેઠજીએ ગોપાલદાસજીને સમજાવ્યા. એટલે આપણે આ પ્રસંગમાં એ સમજ્યું કે સેવામાં કોઈ પણ વૃદ્ધ તરુણ હોતા નથી. પ્રભુની ઈચ્છા જેના પર કૃપા કરવાની હોય, જેની જેટલી સેવા લેવાની હોય એની એ પ્રકારે આપ લે છે. બરાબર. ઇતિ વાર્તા પ્રસંગ 4. અહીંયા વાર્તા પ્રસંગ 4 વિરામ થયો અને આજે આપણે અહીંયા વિરામ રાખીએ છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન, શંકા, ચિંતન હવે આજમાં કઈ હોય તો કરો, નહીતર આશ્રયનું પદ લઈ.